અમદાવાદના કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળમાં ગોસાઈજીની નટવર પ્રભુ ગોપીનાથ દાદાના સાનિધ્યમાં માનવ મહેરામણ ઉમટ્યું। 7મા દિવસે લાયન્સ ક્લબ અમદાવાદ અને કોંગ્રેસ જનરલ મહિલા સમિતિના સેક્રેટરી કલ્પનાબેન સોની ઉપસ્થિત રહ્યા। આભરણ બાબાશ્રીના આશીર્વાદ લીધા અને શાસ્ત્રીય સંગીતના ઉભરતા કલાકાર રાધિકાબેન પરીખે શાસ્ત્રીય સંગીતનું વૈષ્ણવ ભક્તોને રસપાન કરાવ્યું। અમદાવાદ શહેર કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોર આવેલી છે। દોશીવાડાની પોરમાં ગોસાઈજીની હવેલી છે અને આજે ગુરુવારનો વાર છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામો ચાલુ થઈ ગયા છે અને આજે 7મો દિવસ છે। ત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે કલ્પનાબેન સોની, જે કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી છે અને પોતે લાયન્સ ક્લબ ઓફના ચેરમેન છે। એ આપણી સાથે વાત કરશે। તમારું નામ શું છે? મારું નામ કલ્પનાબેન લાલચંદ્ર સોની છે અને હું ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ હેપીનેસની પ્રેસિડેન્ટ છું અને મારા સમાજની પ્રેસિડેન્ટ છું। આજે જે આ પ્રોગ્રામ ચાલુ કરે છે બાબાશ્રી, બરાબર, આજે ગોપીનાથની હવેલીમાં આજે એમનો પાટોત્સવ છે। આવતીકાલે એમનો પાટોત્સવનો છેલ્લો દિવસ છે, તો તમને કેવી લાગણી અનુભવાય છે બાબાશ્રી અને આજે જે પ્રોગ્રામો સંચાલિત થઈ રહ્યા છે એના અનુસંધાનમાં કરી છે? અહીંયા તો આપણે ખાસ તો બાબાજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જેવા છે। આપણે આપણને આશીર્વાદ આપે, પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ભગવાન એમને ખૂબ શક્તિ આપે, ખૂબ આવી રીતે આગળ વધારે। અને બાબાશ્રી બહુ સારા કામ કરે છે અને અત્યારે ભગવાનને ઠાકોરજીને 250 વર્ષ પૂરા થયા છે અને 51 વર્ષમાં પ્રવેશ કરે છે। તો એવું કહે છે કે આના કરતાં પણ હવે આવતા વર્ષે અમે સારું કરીશું। ઠાકોરજીને બાબાજી પ્રાર્થના બી કરે છે અને બધાને એવી સૂચના પણ આપી છે। અને આજે અમારો આ છેલ્લો દિવસ છે, આવતીકાલે છેલ્લો દિવસ છે। આવતીકાલે રાસ ગરબા અને બધાનો પ્રોગ્રામ કરેલો છે અને કાલે બહુ ભવ્ય પ્રોગ્રામ છે, સવારથી ચાલુ છે। અને અત્યારે અમારો જે પ્રોગ્રામ છે નૃત્ય સંગીતનો પ્રોગ્રામ છે અને બાબાજી બહુ સારા કામ કરે છે। અને અહીંયા અમારો 2 ટાઈમ જમણવાર ચાલે છે અને સાંજના જમણવારમાં તો 16-17 માણસ દર દિવસે રોજ જે જમે છે અને આજે 9 દિવસથી આ પ્રોગ્રામ ચાલે છે। અને આપ સૌનો અને જે પણ અહીંયા આવવાવાળા છે અને આજે ગુરુવાર છે એટલે અમારે અહીંયા આગળ ઠાકોરજીનું અમારે દીવો ચાલે છે। એ દીવાને એ લોકો પ્રાર્થના કરવા તો દૂર દૂરથી લોકો આવે છે અને એને બહુ મહત્ત્વનું છે। એટલે ભગવાન બધાને શક્તિ આપે અને બધાને સારા કામ થાય એવી બાબાજી બધાને આશીર્વાદ આપે છે અને બાબાજીને ખૂબ ખૂબ અભિનંદન આપે કે એ બહુ અમને બધાને સારી રીતે રાખે છે અને બધાને સારી રીતે કરે છે અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે ઠાકોરજી એવી અમે પ્રાર્થના કરીએ છીએ। કેટલા વર્ષ છે? હવે અહીંયા ગાડી તો અમે જ્યારથી મેરેજ કરીને આવ્યા ત્યારથી લગ્ન લાવવા હતા ત્યારથી અમે લોકો અહીંયા ગાડી આવતા ગયા છે। અમારા બહેનજી પણ અહીંયા છે એટલે અમે તો બહુ વર્ષોથી અહીંયા સેવા આપીએ છીએ, પણ બાબાજી આવ્યા પછીનો ઉત્સાહ વધારે વધ્યો છે અને છોકરા પૂરા થયા એટલે અમે ભગવાન ક્યાં છે એટલે બાબાજી કે કરીએ છીએ। બાબાજીને સારું કરી રહ્યા છે પ્રયત્ન દરેક વૈષ્ણવને ભગવદીય જ્ઞાન આપવાનું અને આજે જે સમાજમાંથી એના પ્રત્યે વારવાનો બહુ સરસ પ્રયત્ન અમારે કોઈ જિલ્લા સાક્ષાત બિરાજે છે અહીંયા ગોપીનાથજી મહાપ્રભુજી અને આજે એમના 250 વર્ષ પૂરા થઈ 93 વર્ષથી અહીંયા સાક્ષાત પ્રભુજી બિરાજે છે। શાસ્ત્રીય સંગીત ગાઉં છું અને હું નાનપણથી જ સંગીતમાં જ છું, કેમ કે મારા ઘરમાં જ સંગીત છે। તમે કોઈ સંગીતના ક્લાસ કરેલા? ના, મારા કે પછી ગોડ ગિફ્ટ છે? હા, મારા પપ્પા શ્રી વિકાસ પરીખ અને મારા ઘરમાં જ સંગીત છે। મારા દાદાથી આ સંગીત ચાલુ થયું, પંડિત કૃષ્ણકાંત પરીખથી, અને પછી એમના પુત્ર શ્રી વિકાસ પરીખ એ મારા ગુરુ છે। તમારા ફાધર જ તમારો ગુરુ છે। આમાં કંઈ સ્ટ્રગલ પડેલી શીખતા? ના, આમ તો ગાવામાં સ્ટ્રગલ નથી, કેમ કે મને ઘરમાં જ શીખવા મળી ગયું। હા, પણ રિયાઝમાં કોઈ બાંધછોડ નથી રાખ્યો। સવારે મારી સ્કૂલ હોય તો પણ મને સવારે 4 વાગે ઉઠાડીને રિયાઝ કરવામાં તો આવતો જ હતો। કેટલા વર્ષની ઉંમરમાં તમે શીખી ગયા?
શીખી ગયા. હા ગાયન હું ક્યારથી બહુ નાની હતી ત્યારે મને લાગે કે 4th સ્ટેન્ડર્ડમાંથી ત્યારથી હું ગાતી રહીશ. અને હાલની ઉંમર તમારી કેટલી છે? 25. અને અત્યારે જે બાવાશ્રીની હવેલીમાં જે પ્રોગ્રામ ચાલે છે અને આજે જે તમે કલા તમારી રજૂ કરી તો કેવી અભૂભૂતિ લાગણી થાય છે, અભિભૂત લાગણી થાય છે? મને અહીંયા અને પરંતુ જે આબુન બાબાની બહુ જ ઋણી છું કે મને આ મંચ પર ગાવાનો અવસર મળ્યો. બહુ મોટા મોટા કલાકાર આ મંચ પર ગાય છે. લાસ્ટ યર મને યાદ છે પંડિત સાજન મિશ્રાજીએ ગાયું હતું, ગઈકાલે પંડિત પ્રસાદજીએ ગાયું. મને બહુ જ હું ખૂબ ઋણી છું કે મને એમને આ અવસર આપ્યો અહીંયા ગાવા માટે. આપણો ખૂબ ખૂબ